બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જુનાડીસા ગામે યુવાન આગેવાન વસીમભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને આભાર દર્શન કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં ગામના વિવિધ સમાજોના આગેવાનો, વડીલો, યુવાનો તેમજ મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહી હતી। વસીમભાઈ ચાવડાએ ઉપસ્થિત ગ્રામજનોને ફૂલહાર પહેરાવી આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે નિવૃત્તિ માજી સૈનિક ઇમરાન ખાનનું ગામ અને સમાજ પ્રત્યેના યોગદાન બદલ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમને સંબોધતા વસીમભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે ગામના હિત, પારદર્શિતા અને ન્યાય માટે શરૂ કરાયેલા જન આંદોલનને ગ્રામજનોનો સતત સહકાર મળી રહ્યો છે। ગામને ન્યાય ન મળે અને લોકોના પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેવું તેમણે જણાવ્યું હતું। આ કાર્યક્રમ એકતા, જાગૃતિ અને લોકશક્તિના ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયો હતો। 7 દિવસ સતત ભૂખ હડતાલના કારણે, તબિયત નાદુરસ્ત હોવાના કારણે 2 દિવસ હોસ્પિટલાઇઝ રહ્યો, પરંતુ આંદોલન સમિતિએ એક આભાર દર્શન કાર્યક્રમનું આયોજન કર્યું। તેમાં આજે હાજરી આપી છે। જુનાડીસા ગ્રામના 18 વર્ણના લોકો જે મને પ્રેમ, હૂંફ, આશીર્વાદ આપ્યા છે, એમની ઉર્જાથી સતત 7 દિવસ સુધી ભૂખો રહી અને હક અને અધિકાર માટે અમારી લડાઈ જે હતી એમાં અમે પારણા કર્યા હતા। અત્યારે મુખ્ય હેતુ એવું છે કે અમારી લડાઈ અહીંયાથી પૂર્ણ નથી થતી। પારણા કરવાથી અમારો કોઈ વિજય થયો નથી અને અમે કોઈને હરાવવા કે જીતવા માટે ભૂખ હડતાલ ઉપર પણ જુનાડીસા ગામે 2010થી લઈને 2025 સુધી સતત ભ્રષ્ટાચાર કર્યો છે ગામના વિકાસના નામે, જે કાગળ ઉપર દેખાડવામાં આવ્યો છે, બાકી તો ક્યાંય દેખાતો નથી। તેનો રેકોર્ડ અમારી જોડે ઝેરોક્સ કોપીમાં તો છે, પરંતુ સર્ટિફાઈડ કોપીમાં નથી। એ રેકોર્ડને લઈને વહીવટીતંત્રએ અમને 1 મહિનાની આપ્યું છે। 1 મહિનામાં એટલે કે 6-7 વહીવટીતંત્ર ગ્રામજનોની સમક્ષ અને મારી કમિટી સમક્ષ એનું હિસાબ કિતાબ રજૂ કરશે। ત્યારબાદ જે પણ ગેરરીતિઓ આચરાઈ છે એની તપાસનો વિષય છે અને આવનારા સમયમાં અમને વિશ્વાસ છે કે જુનાડીસા ગામની અંદર ભ્રષ્ટાચાર થયો છે અને અમે સાબિત કર્યું। વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।